નમસ્તે મિત્રો, આજે આપણે આવ્યા છીએ મંગલ મંદિર માનવ સેવા પરિવારમાં. આપણે એક પ્રભુજીનું 4 મહિના પહેલા રેસ્ક્યુ કર્યું હતું. એમનો પરિવાર મળી ગયો છે અને આજે એમનો પરિવાર એમને લેવા માટે આવે છે. મિત્રો, આ છે અર્જુનભાઈ ગોવનભાઈ પટેલ. એમનું ગામ છે સુલધરા. આજે આ ભાઈનો પરિવાર મળી ગયો છે અને આ ભાઈને અત્યારે એમના પરિવાર લેવા માટે આવી રહ્યા. તો તમે શું કહેવા માંગશો? નમસ્તે મિત્રો, આ છે અર્જુનભાઈ ગોવનભાઈ પટેલના પરિવાર છે. આપણે જાણીએ એમને આ શું થાય. ભાઈ, આપણને શું થાય? અર્જુનભાઈ પિતાજી. તમારા પિતાજી. શું છે નામ તમારું? મારું નામ જીતેશભાઈ અર્જુનભાઈ પટેલ. તમારું નામ શું છે? રમીલાબેન. રમીલાબેન. તમને શું થાય અર્જુનભાઈ? અમારા પતિ થાય છે. તમારા પતિ. અમારા તમારું સાહેબ શું નામ? મનીષભાઈ અર્જુનભાઈ. તમને શું થાય? અમારા પપ્પા મોટા, મેં એના મોટો પોયરો. અર્જુનભાઈ નું કઈ આઈડી પ્રૂફ એવું કઈ છે તમારી કઈ? અર્જુનભાઈ ગોવનભાઈ પટેલ. બીજું શું છે? વોટિંગ. અર્જુનભાઈ નું આધાર કાર્ડ છે, ચૂંટણી કાર્ડ છે. તમારું કઈ પ્રૂફ શું છે? રમીલાબેન અર્જુનભાઈ પટેલ. તમારું કઈ છે નહીં આધાર કાર્ડ કે એવું કઈ? નંબર છે પણ મોબાઈલમાં છે. મોબાઈલમાં છે. રેશન કાર્ડ લાવો તો. બહુ નામ છે અર્જુનભાઈ ગોવનભાઈ પટેલ. અર્જુનભાઈ ગોવનભાઈ પટેલ. રમીલાબેન અર્જુનભાઈ પટેલ. મનીષભાઈ અર્જુનભાઈ. તમે? જીતેન્દ્રભાઈ અર્જુનભાઈ. તમે? પટેલ દિનેશભાઈ અર્જુનભાઈ. ઉર્મિલાબેન દિનેશભાઈ. એ બહુ અમારી થાય. બરોબર. પટેલ રીનાબેન મનીષભાઈ. પટેલ સરસ્વતીબેન જીતેન્દ્રભાઈ. પટેલ કિંજલબેન જીતેશભાઈ. અર્જુનભાઈના તમે પરિવાર છો. અર્જુનભાઈને મળવું છે ને તમારે? ઓળખો છો અમને? તમને કોણ છે? છોકરો છે. તમારો છોકરો. શું છે નામ? ભાઈનું શું નામ છે? જીતુ. આ ભાઈનું નામ? મનેશ. આમને કોણ છે? રમીલા. શું થાય તમને? અરે બેબી. હા, એમ તમારા પત્ની છે ને? હા. ઓળખો છો ને આ તમને? હા, ઓળખો. મિત્રો, મંગલ મંદિર માનવ સેવા પરિવારમાં આ અર્જુનભાઈ છે. અર્જુનભાઈનો આ પરિવાર લેવા માટે આવ્યો છે. તો શું તમે કહેશો મનીષભાઈ? તમારા પિતાજી આજે તમને મળી ગયા છે, તો એમના વિશે તમે શું કહેવા માંગો છો? હવે સોરી, તો અમારે ખુશીનો દિવસ કહેવાય. હા, કે મળી ગયા એમ. બરોબર. કે અમે 3 મહિના પહેલા એ લોકોને હોટ કરેલી હતી. હા. પણ આજે વિડીયો જોયો મેં, હા, તો ખબર પડી કે આ મંગલ મંદિરમાં ગયો છે. બરાબર. તો અમે બીજા વોટ્સઅપ કર્યો ને, તો અમને ખબર પડી કે અમને ખુદ માહિતી નહીં મળી, બીજાએ કીધું ને તો અમને ખબર પડી. પોસ્ટર જોયો એનો, તો અમે કોન્ટેક કર્યો તમને ડાયરેક્ટ. હા. તો તમે કે કાલે રવિવાર હતો, રજા હતા ને, તો પછી અમે રવિવારે સાંજે બેઠા. તો હમણાં આવ્યા. અર્જુનભાઈનું 4 મહિના પહેલા રેસ્ક્યુ મેં કરેલું હતું. જીતુભાઈ, શું કહેશો તમે? તમારા પિતાજી આજે તમને મળી ગયા છે, તો તમે એના વિશે શું કહેવા માંગો છો? એક તો પહેલી વાત કે તમારા જે ખૂબ ખૂબ આભાર કહેવાય કે આ દ્રષ્ટિથી કોઈ પણ બીજાનું પરિવાર મળી શકે. અમે બી મારા પપ્પાની આ લગભગ 3 મહિનાથી અમે હોટ કરી. એ જે બોટમાં જાય તેમાં પણ પૂછી વળ્યા, બધે વળ્યા. પણ એ અમને એવું હતું કે મારા પપ્પા ગમે ત્યારે બી આવે, કેમ કે દર વર્ષે એ આવી જ રહેતા. માર્ચ મહિનાની એન્ડિંગ થાય એટલે આવી જાય. આ વર્ષ જ એવું ગયું કે એ નહીં આવી શક્યા. બરાબર. એટલે આભાર માનું. અમે તો એક નિમિત્ત છીએ. બાકી અહીંયા કને આ જે મંગલ મંદિર માનવ સેવા પરિવાર છે, એની અંદર આવા 500 થી 1000 લોકો અહીંયા કને સેવા કરે છે. મોટો ઉપકાર છે દિનેશભાઈ લાઠિયા જે છે, એમને આ સંચાલક છે અહીં કને, અને એમની દ્વારા અત્યારે કાર્ય તે થઈ રહ્યું છે. એમને હજારો માણસોને અહીંયા કને એવી સેવા આપવામાં આવે છે. મંગલ મંદિર માનવ સેવા પરિવાર થ્રુ આ કાર્ય તે થઈ રહ્યું છે, અને આ કાર્ય તમારા બધા સાથ સહકારથી આ કાર્ય થઈ રહ્યું છે. બેન, તમે તે શું કહેશો? તમારા પતિ આજે તમને મળી ગયા છે, તો એમના વિશે તમે શું કહેવા માંગો છો? કંઈક 2 શબ્દ તમે કહો. તમારા પતિ આજે તમને એની મળી ગયા છે, તમારે આજે ખુશીનો દિવસ છે, શું કહેવા માંગો છો બેન? અમને મળી ગયા છે તો સારું છે એમ. સારું છે. અર્જુનભાઈ, તમારો પરિવાર આજે તમને મળી ગયો છે, તો તમે એમના વિશે શું કહેવા માંગો છો? વિડીયોના માધ્યમથી જો હજારો માણસો જોવે છે તમને, બરોબર, તો તમે શું કહેવા માંગો છો? મોકલે એટલે
ઘરે તો તમને મોકલવાના જ છે, તમારો પરિવાર તમને લેવા માટે આવ્યા, બે તમારા છોકરા છે, તમારા પત્ની પણ તમને લેવા માટે આવ્યા, તો તમે વિડીયોના માધ્યમથી તમે શું કહેવા માંગો છો? સારું સારું હા કાંઈ નથી કેવું? રાજી છો તમે? તમારો પરિવાર મળી ગયો, તમે ખુશ છો ને? હા તો તમે એમની હારે હવે જવું છે ને જાઉં કે અહીંયા કને રહેવું છે? ના ઘરે જવું છે ને? ઘરે જાઉં ઘરે જવું છે ને? સારું, હાલ તમને મોકલી દેવાનું. આજે અર્જુનભાઈનો પરિવાર મળી ગયો છે, તમે તે જોવો એમની ખુશીઓ. એમના છોકરા છે, બે એમના છોકરા છે, એમની પત્ની છે અને એમનો આજે પરિવાર મળી ગયો. થેન્ક યુ સો મચ. વિડીયોને લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ સો મચ. એટલે રાજકોટ પછી નંબર નહીં મળે એટલે તને ખબર જ નહીં પડી. રસ્તે જ મળે પછી બરાબર. આમ રસ્તે છે. ડાયરીમાં નંબર ઉઠાતી નંબર નહીં એ નહીં મળે એટલે જ કે નહીં બરાબર ડીના ના આપલા ડીનર શું થઈ ગયું બરાબર. મેં કરું ડીના કે હમણાં નહીં જવાનું પછી કેટલો સમય થઈ ગયો તને અહીંથી આવતા? હે અહીંયા તો આ ભાઈ તમને રેસ્ક્યુ કરી લો. એ દિવાળીને બીજા દાડે આવલો હા બરાબર એવું દિવાળીને છે. બીજા આગલે દાડે ચાલ સારું કહેવાય આપણે મળી ગયા તો. હા ને મિત્રો, અર્જુનભાઈનો પરિવાર મળી ગયો છે અને અર્જુનભાઈને હાલ હવે એમને લઈને એમનો પરિવાર જઈ રહ્યો છે. આવો નવો પ્રેમ વરસાવતા તો મિત્રો, જેથી કરીને અવારનવાર આવા પ્રભુજીનો પરિવાર આપણને મળી જાય. થેન્ક યુ સો મચ. અર્જુનભાઈ, હવે તમે જાઓ ઘરે તમારા. મેં તમને કીધું હતું ને કે આ વિડીયોના માધ્યમથી વિડીયો જોશે લોકો એટલે તમારા ઘર સુધી વિડીયો પહોંચશે એટલે તમારો પરિવાર તમને લેવા માટે આવી જશે. આવી ગયો તમારો પરિવાર લેવા? આવી ગયો ને? હવે તો તમે ઘરે જઈને સુખ શાંતિથી રહેજો. હા સારું, ચલો. ચલાવો અર્જુનભાઈ, જય માતાજી, જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. થેન્ક યુ સો મચ. હો અર્જુનભાઈ.